નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભારે આગાહી। દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉનાળુ પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે। ત્યારે કિસાન કોંગ્રેસ દ્વારા તાત્કાલિક સહાય પેકેજની માંગ કરવામાં આવી। હીરા ઉદ્યોગમાં ફરી ચમક। રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે। હવે મળશે 13,500 રૂપિયાની સહાય। વરસાદથી કેરીના પાકને નુકસાન 33%થી ઓછું નુકસાન થયું હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે। રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। જનધન ખાતામાં આવશે પૈસા। મોદી સરકારનો મોટો નિર્ણય। મહિલાઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય। સાથે ગામડે રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશ ખબર। યુરિયા ખાતર ખરીદવા માટે 50%ની સબસિડી મળશે। એલપીજી સિલિન્ડરને લઈને મોટો ઝટકો। બેંક એટીએમને લઈને અગત્યના સમાચાર। વીજળીના નવા નિયમો અને નવા ફેરફારો। ખેડૂતોની 100% લોન માફ થશે। સાથે ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયા સુધીની ભેટ। પશુપાલકો માટે આવી ગઈ છે ખુશ ખબર। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે। અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। સાથે રાજ્યમાં કમોસમી વરસાદનું જોર યથાવત છે। હવામાન વિભાગે પણ વરસાદ વરસવાને લઈને ભારે આગાહી વ્યક્ત કરી છે। ત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરી છે। અરબી સમુદ્રમાં સંભવિત વાવાઝોડું હવે ઊભું થવાની શક્યતા ખૂબ જ ઓછી હોવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું। અંબાલાલ પટેલની આગાહી મુજબ હવે માત્ર દરિયામાં કરંટ જોવા મળશે અને તેની અસર ગુજરાતમાં ભારે વરસાદ સ્વરૂપે જોવા મળી શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 28થી લઈને 31 મે દરમિયાન ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે। અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વર્ષે ચોમાસાની શરૂઆત ખૂબ જ સારી થશે। ભારે પવનના કારણે બાગાયતી પાકોમાં નુકસાન થવાની શક્યતા રહેલી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વરસાદથી કેરીના પાકને નુકસાન 33%થી ઓછું નુકસાન। કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાએ વલસાડ જિલ્લામાં તબાહી મચાવી દીધી છે। મિની વાવાઝોડાના કારણે કેરીના પાકને થયેલા નુકસાનનો સર્વે 95% પૂર્ણ થયો છે। આ દરમિયાન બાગાયત અને ખેતીવાડી વિભાગની 16 ટીમોએ લગભગ 15થી લઈને 17,000 આંબાવાડીઓનું નિરીક્ષણ કર્યું। SDRFના નિયમો મુજબ 33% કે તેથી વધુ નુકસાન થાય તો વળતર મળે છે। ખેડૂતોના કેરીના પાકને નુકસાન થયું છે। મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉનાળુ પાક સંપૂર્ણ નિષ્ફળ। ગુજરાતમાં ભર ઉનાળે જોરદાર વરસાદ ખાબક્યો હતો, જેથી જગતના તાંત સતત ચિંતામાં જોવા મળ્યા છે। જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। વરસાદના કારણે ઉનાળુ પાકને નુકસાન થયું છે। જૂનાગઢ જિલ્લા પરના ખેડૂતોને આર્થિક બોજ હેઠળ જીવવાનો વારો આવ્યો છે, કેમ કે આ વર્ષે કમોસમી વરસાદથી ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે। આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતો ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે। ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો। ત્યાં 2 થી 2.5 ઇંચ જેટલા વરસાદ વરસતા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। તેથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, જેમાં ખાસ કરીને કેશોદમાં તલ છે, મગ છે, અડદ જેવા ઉનાળુ પાકનું ખેડૂતોએ વાવેતર કર્યું હતું। આ વાવેતર કરેલ પાક તૈયાર થયા હતા। તૈયાર થયેલા પાક પર વરસાદ વરસતા ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂતો દ્વારા સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હીરા ઉદ્યોગમાં ફરી ચમક। રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત। રત્ન કલાકારોને લઈને રાજ્ય સરકારે મોટી રાહત આપી છે। હીરા ઉદ્યોગમાં આવેલી મંદીને લઈને રત્ન કલાકારોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેથી હીરા ઉદ્યોગની ચમક પાછી લાવવા સરકારે જાહેરાત કરી છે। રત્ન કલાકારોને સહાય પેકેજની જાહેરાત કરી છે। રાજ્ય સરકારે પેકેજ જાહેર કરતા રત્ન કલાકારો અને હીરા ઉદ્યોગ માટે રાહત મળી છે। રાહત પેકેજને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। સીએમ સાથેની 74 દિવસ બેઠક બાદ
પેકેજ જાહેર કરાયું, જેના લીધે રત્ન કલાકારોને ફાયદો થશે. રત્ન કલાકારો માટેના પેકેજને રત્ન કલાકારોએ સ્વીકાર્યું છે. લોન પર 9%ની 3 વર્ષ સુધીની સહાય આપવામાં આવશે. તો કે મિત્રો વાત કરીએ તો રાહત પેકેજમાં કેવી કરાઈ છે જાહેરાત. રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફી સરકાર ચૂકવશે. ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં 1 વર્ષ સુધી રાહત અપાશે. 1 વર્ષ માટે બાળકોની સ્કૂલ ફીનું પેકેજ જાહેર. રત્ન કલાકારોના બાળકોને 1 વર્ષ માટે મફત શિક્ષણ. 13,500 રૂપિયા સુધીની શિક્ષણ ફી સરકાર ચૂકવશે. નાના ઉદ્યોગને 5 લાખ રૂપિયા સુધીની લોન પર 1 વર્ષનું વ્યાજ માફ. રોજગારીથી વંચિત 21 વર્ષથી વધુના રત્ન કલાકારોને લાભ મળશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના ગરીબ અને જરૂરિયાત ધરાવતા પરિવારોને નજીવા દરે અથવા તો મફતમાં રાશન આપવામાં આવે છે. જેના માટે રાશન કાર્ડમાં સરકારે કેટલાક માપદંડો નક્કી કર્યા છે. રાશન કાર્ડ ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે. જો રાશન કાર્ડ ઈ-કેવાયસી નહીં કરાવ્યું હોય તો રાશન મળતું બંધ થઈ જશે. જે અંતર્ગત ગુજરાતમાં પણ હાલમાં આ માટેની કામગીરી હાથ ધરાઈ છે. કેન્દ્ર સરકારે રાશન કાર્ડમાં કેવાયસી ફરજિયાત કર્યું હોવા છતાં અનેક લોકોએ હજુ સુધી તે પૂર્ણ કર્યું નથી. જેના કારણે સરકારે ઈ-કેવાયસીની મુદતમાં વારંવાર વધારો કર્યો છે. જો કોઈ લાભાર્થીએ રાશન કાર્ડને ઈ-કેવાયસી સાથે જોડ્યું નહીં હોય તો તેનું રાશન કાર્ડ રદ થઈ જશે. સરકારી અનાજ મળવાની સુવિધાથી વંચિત થશે. સરકારનું આ આકરું વલણ રાશન વિતરણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવાનું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મોદી સરકારનો મોટો નિર્ણય. ભારતમાં હજુ પણ ઘણા એવા લોકો છે જે પોતાના રાશનની પણ વ્યવસ્થા કરી શકતા નથી. આવા લોકોને ભારત સરકાર નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ ઓછા દરે રાશન પૂરું પાડે છે. સરકારની આ યોજનાનો લાભ લેવા માટે રાશન કાર્ડ હોવું જરૂરી છે. સરકારે રાશન લેવા અંગે તાજેતરમાં એક નિયમમાં મોટો ફેરફાર કર્યો છે, જેનાથી હવે ઘણા રાશન કાર્ડ ધારકોને આંચકો લાગી શકે છે. ભારત સરકારે રાશન કાર્ડને લગતા જૂના નિયમો હવે સમાપ્ત કરી દીધા છે. હવે રાશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન નહીં મળે. હવે તેમને માત્ર તે જ મહિનાનું રાશન આપવામાં આવશે, એટલે કે જે મહિનાનું રાશન લેવાનું છે. તો રાશન કાર્ડ ધારકોએ તે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં રાશન લઈ લેવું પડશે, નહીંતર તો તે પછી અનાજ મળવા પાત્ર તમને રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, એમના વિશે વાત કરીએ તો ગામડે રહેતા જે લોકો છે એમના માટે આવી ગઈ છે ખુશ ખબર. હાલ મિત્રો, હવે નાના મોટા સરકારી કામો માટે મિત્રો ગામડામાં રહેતા લોકોને જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ વારંવાર ધક્કા ખાવા નહીં પડે. સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડામાં રહેતા લોકોને સ્થાનિક કક્ષાએ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડામાં રહેતા લોકોને મળી રહેશે. અને હવે આ માટે અરજદારે 20 રૂપિયાની મામૂલી રકમ ચૂકવવી પડશે. આ 20 રૂપિયામાંથી 16 રૂપિયા જ્યારે કોમ્પ્યુટર ઓપરેટરને મળવાના છે, જ્યારે બાકીના 4 રૂપિયા છે મિત્રો ગ્રામ પંચાયતની આવક થશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન. કિસાન કોંગ્રેસ દ્વારા તાત્કાલિક સહાય પેકેજની માંગ કરવામાં આવી છે. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં થયેલા અણધાર્યા વરસાદથી ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં પણ અનેક ગણો વધારો થયો છે. ખાસ કરીને દાડમ, કેરી, લીંબુ, જામફળ, પપૈયા જેવા બાગાયતી પાકોને આ કમોસમી વરસાદથી મોટે પાયે નુકસાન થયું છે. તૈયાર પાકો થવાના આરે હોય અને ત્યારે આવેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની આશા પર પાણી ફરી નાખ્યું છે. બાગાયતી પાકો ઉપરાંત ખેત પાકોમાં જેમ કે મગ, અડદ, તલ, બાજરીના પાકને પણ વરસાદની અસર હેઠળ ભારે નુકસાન થયું છે. ખેડૂતોએ કરેલી મહેનત અને ખર્ચ પાણીમાં ગયા હોવાનું ચિત્ર પણ સામે આવ્યું. આ અંતર્ગત કિસાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પાલભાઈ આંબલિયાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે જણાવ્યું કે સરકારે હજુ સુધી કોઈ કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું નથી. પાલભાઈ આંબલિયાએ આક્ષેપ કર્યો છે કે જો કૃષિ મંત્રી સેટેલાઇટ ઇમેજ દ્વારા કયા ખેડૂતોને
કયા પાક વાવે છે તેની માહિતી મળતી હોય છે, તો કયા ખેડૂતને કેટલું નુકસાન થયું એ અંગે સર્વે પણ કરી શકાય છે. તેમને તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરીને સહાય પેકેજ જાહેર કરવાની માંગ, જેથી સંકટમાં મુકાયેલા ખેડૂતોની ત્વરિત મદદ મળી શકે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ રખડતા ઢોર માટે નવી ગાઈડલાઈન જાહેર થઈ છે. ગુજરાત સરકારે રખડતા ઢોર માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. હવે રોડ ઉપર રખડતા ઢોરનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશન વગરના ઢોરને હવે જપ્ત કરવામાં આવશે. તેના પર કાયદેસર કાર્યવાહી થશે. તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને પશુઓ પર ટેગ લગાડવાની સૂચના મળી છે. આ સિવાય જાહેર રસ્તાઓ ઉપર પશુઓ માટેના ઘાસ વેચવા અને તેમને ઘાસ ખવડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટેગ વગરના ઢોર માટે 1 થી લઈને 10,000 રૂપિયા સુધીનો દંડ જોગવાઈ કરવામાં આવી છે. રખડતા ઢોર જો મિત્રો રસ્તામાં આમ તેમ જોવા મળશે તો એ ઢોરને ઢોરવાડે લઈ જવામાં આવશે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. યુરિયા ખાતર ખરીદવા માટે મળશે 50% સુધીની સબસિડી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જ્યારે આપણા ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે ગાંધીનગર ખાતે એક સહકારી દિવસની ઉજવણી કરી હતી અને ભાગ લીધો હતો. આ અંતર્ગત આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે તેઓ દેશના 2 લાખ પંચાયત ઘરોને અપેક્ષ સાથે જોડવાની જાહેરાત કરી હતી. આ સાથે તે દિવસે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ પણ આપી હતી. તેમને ખેડૂતો માટે નેનો યુરિયા પર 50%ની સબસિડી આપવાની યોજનાનો પ્રારંભ કર્યો. અમિત શાહે નાણાકીય વર્ષ 2024 અને 25 માટે સરકારની AGR2 યોજના હેઠળ ખેડૂતો દ્વારા નેનો યુરિયાની ખરીદી પર 50% સુધીની સબસિડી આપવાની યોજનાનો પ્રારંભ કર્યો. જ્યારે આ કાર્યક્રમમાં સહકારી મંત્રી અમિત શાહે ગુજરાતના 3 ખેડૂત મિત્રોને આ નવી કીટ એટલે કે નેનો યુરિયાની કીટ આપીને પણ આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. સરકારનો નિર્ણય ઓછું વીજળી બિલ આવશે. હાલ મિત્રો આપને જણાવી દઈએ કે હવે સ્માર્ટ મીટર લગાવનારને થશે ફાયદો. પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવનારને એનર્જી ચાર્જના બિલમાં 2%ની રાહત મળશે. જો તમારું બિલ 5,000 આવે તો તમને મિત્રો 100 રૂપિયા સુધીની રાહત મળી શકે, એવી જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે. હાલ મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાતની 4 સરકારી જે ખાસ મિત્રો જો વાત કરવામાં આવે તો જેમાં DGVCL છે, MGVCL છે, PGVCL છે અને UGVCLની જે કંપનીઓ છે એમને 1.30 કરોડથી વધુ વીજ ગ્રાહકો માટે બપોરે 11 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધીના સમયગાળા માટે વીજળીના થનારા વપરાશના ચાર્જમાં યુનિટ દીઠ 45 પૈસાની રાહત આપવા દરખાસ્ત ગુજરાત વીજ નિયમન પંચ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આવનારા દિવસોમાં સ્માર્ટ મીટર લગાવનાર ગ્રાહકોને મોટો ફાયદો પણ થશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ઘરઘંટી ખરીદવા માટે મળશે મહત્તમ 15,000 રૂપિયા સુધીની સહાય. હાલ મિત્રો અમે વાત કરવા જઈ રહ્યા છીએ માનવ કલ્યાણ યોજના વિશે. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારીલક્ષી યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના સરકાર દ્વારા લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયા સુધીની આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે લોટ બનાવી શકે અને તેને વેચીને આવક મેળવી શકે, આત્મનિર્ભર બની શકે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ. ત્યાર પછીની જે શરત છે, અરજદારના પરિવારની વાર્ષિક આવક મહત્તમ 1,20,000 રૂપિયા હોવી જોઈએ. એટલે કે ઓછામાં વધુમાં વધુ એટલી હોવી જોઈએ, એનાથી ઓછી હશે તો ચાલશે, પણ 1,20,000 રૂપિયાથી જો વધુ આવક હશે તો એ અરજદાર આ જે માનવ કલ્યાણ યોજના અંતર્ગત છે એ મિત્રો નામ નોંધાવી શકશે નહીં. સાથે અરજદાર પાસે BPLનું કાર્ડ હોવું આવશ્યક છે. અરજદાર પાસે લોટ મિલ અથવા તો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવાના રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો બેંક ATMને લઈને સૌથી મોટા સમાચાર. SBIએ ATM ટ્રાન્ઝેક્શનના નિયમોમાં ફેરફાર કર્યા છે. બધા મેટ્રો અને નોન મેટ્રો ગ્રાહકોને હવે દર મહિને SBI ATMમાંથી 5 તથા અન્ય બેંકમાં ATM પર 10 રૂપિયા ફી ટ્રાન્ઝેક્શન કરી શકાશે. ત્યારબાદ ATM એટલે કે SBI ATM પર 15 રૂપિયા પ્લસ GST વસૂલવામાં આવશે. જ્યારે અન્ય ATM પર 21 રૂપિયા પ્લસ GST વસૂલવામાં આવશે. જે લોકો ખાતામાં સરેરાશ માસિક 1 લાખ રૂપિયાનું બેલેન્સ જાળવી રાખે છે તેમને આ ATMમાંથી અનલિમિટેડ ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા છે એ મળવાપાત્ર
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વીજળીના નિયમોમાં થયા ફેરફાર. નવું પાવર કનેક્શન હવે તમારા એટલે કે મિત્રો હવે તમારે દેશના નવા વીજળી કનેક્શન માટે વધુ રાહ જોવી નહીં પડે. મોટા શહેરોમાં 7 દિવસના બદલે હવે 3 દિવસમાં વીજળી કનેક્શન મળી જશે. ગામડામાં નવા વીજ મીટર માટે 30 દિવસની લાંબી રાહ જોવી નહીં પડે. આ સાથે 15 દિવસમાં ગામડામાં પણ વીજ જોડાણ મળી જશે. વીજળીના બિલમાં સુધારો કરી ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જાણકારી આપી છે. વીજળી અને સોલારના નિયમો અત્યારે હળવા કરવામાં આવ્યા છે. વર્ષ 2025માં વીજળીના નિયમોમાં પણ ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની શું લોન માફ થશે? સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો દેવાદાળ બની ગયા છે. હા મિત્રો, છેલ્લા 10 વર્ષમાં બેંકોએ 12 લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિઓની જો લોન માફ કરી હોય, જ્યારે છેલ્લા 5 વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી પણ વધારે રકમ તો સરકારી બેંકોએ માફ કરી. એસબીઆઈ સૌથી આગળ છે. એસબીઆઈએ આ 5 વર્ષમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી. બીજા નંબરે પંજાબ નેશનલ બેંક આવ્યો છે. તો મિત્રો, ખેડૂતોની કેમ લોન માફ થઈ રહી નથી? શું મિત્રો ખરેખર ગુજરાતના પ્રત્યેક ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો બોર્ડની પરીક્ષા હવે વર્ષમાં 2 વખત લેવામાં આવશે. મિત્રો, આવતા વર્ષથી શાળાના શિક્ષણમાં કેટલાક મોટા ફેરફારો થવાના છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ માહિતી આપી અને તેમણે કહ્યું કે બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વખત લેવાનો નિર્ણય આગામી શૈક્ષણિક સત્ર એટલે કે વર્ષ 2026 અને 27 લાગુ કરવામાં આવશે. આ માટે તડામાર તૈયારી ચાલી રહી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભલામણના આધારે ધોરણ 11 અને 12માં સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરવાની તૈયારી પણ અત્યારે હાલ ચાલી રહેલી હોય તેવા ખાસ મિત્રો સમાચાર છે મળી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 30,000 રૂપિયાની સહાય. સરકાર ખેડૂતોના હિતમાં ખૂબ જ ધ્યાન રાખે છે. એટલા માટે સરકારે પણ ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાઓ લોન્ચ કરેલી છે, જેથી ખેડૂતોને મહત્તમ લાભ મળી શકે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તો દેશના કરોડો ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે. પરંતુ હવે રાજસ્થાન સરકારે ખેડૂતો માટે અલગથી પ્રોત્સાહન રકમની જાહેરાત કરી છે. આપને જણાવી દઈએ કે મિત્રો, રાજસ્થાનમાં બળદની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. આ વાતને ધ્યાનમાં રાખીને રાજસ્થાન સરકારે બળદની જોડી સાથે ખેતી કરનાર ખેડૂત મિત્રોને દર વર્ષે 30,000 રૂપિયા અલગથી આપવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે આ યોજના લાભ રાજસ્થાનમાં પસંદગીના ખેડૂતોને જ મળશે. યોજના લાભ લેવા માટે ખેડૂતો તેમના નજીકના મિત્ર પર જઈ શકે અથવા તો તમે રાજ કિસાન સારથી પોર્ટલ પર અરજી કરી શકો છો. અરજી કર્યા પછી તમને ડીઓસ્ક ઓપરેટર તરફથી અરજીની રસીદ મળશે. તો મિત્રો ખાસ કરીને રાજસ્થાન સરકારે રાજસ્થાનના ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરી છે. બળદની સંખ્યા દિવસે ને દિવસે ઘટતી હોવાના કારણે ખાસ મિત્રો જો વાત કરીએ તો ખેતીમાં બળદનો ઉપયોગ થાય તો એવા ખેડૂત મિત્રોને હવે 30,000 રૂપિયાની સહાય છે રાજસ્થાન સરકાર આપશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા. ખેડૂત મિત્રોને મળી શકે છે મહત્તમ 15 લાખ રૂપિયા સુધીની ભેટ. જો તમે પણ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવે તમારા માટે વધારે એક ખુશખબર આવી. વાસ્તવમાં કેન્દ્ર સરકારે ખેડૂતો પર મહેરબાન હોય તેવા આંકડા સામે આવ્યા. ખેડૂતોની આવક વધારવા અને ખેડૂતોને દેવામાંથી મુક્ત કરાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. હવે સરકાર ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા આપી શકે. આવો જાણીએ કે કઈ રીતે તમે આ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો. ખેડૂત મિત્રોને જણાવી દઈએ તો હાલ મિત્રો ખેડૂતોની આર્થિક મદદ માટે સરકારે પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી છે. આ સ્કીમ હેઠળ ફાર્મર પ્રોડ્યુશન ઓર્ગેનાઇઝેશનને 15 લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. સરકાર દ્વારા દેશના ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવા માટેની જાહેરાત કરી છે. જે ખેડૂતોને 2,000 રૂપિયાનો હપ્તો મળે છે, જે ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા છે, એવા જ ખેડૂત મિત્રો છે એ આ એફપીઓ યોજના અંતર્ગત પોતાનું નામ નોંધાવી શકે છે અને ખેડૂતો 15 લાખ રૂપિયા સુધીની સહાય છે આ યોજના અંતર્ગત લઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો. ગુજરાત સરકાર કૃષિ સહકાર વિભાગ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય અનુસાર હવે યોજનાઓની સહાય જિલ્લા મધ્યસ્થ સહકારી
બેંકમાં જમા કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. તાજેતરમાં કૃષિ અને સહકાર વિભાગ દ્વારા આ જાહેરાત કરવામાં આવી. આ યોજનાને લઈને નવા નિયમો બહાર પડ્યા. ગુજરાત સરકારની સહકારથી સમૃદ્ધ પહેલ અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો. આપણે જણાવી દઈએ કે સરકાર અત્યાર સુધી તો આ સહાય રાષ્ટ્રીયકૃત બેંકોમાં જમા કરતી, પરંતુ આ સહાય જિલ્લા મધ્યસ્થ સરકારી બેંકમાં જમા થશે.